રાજકોટના વિછિયામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિછિયાના છાસિયા ગામે જુગારધામમાં ઘટના બની છે, જેમાં પોલીસ દરોડા દરમિયાન 10 લોકો જુગાર રમતા હતા। પોલીસે કાર્યવાહી દરમિયાન યુવાનને હાર્ટ એટેક આવ્યો। 45 વર્ષીય લાખા વજા સોહલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વિછિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા ત્યારે આ ઘટના બની ગઈ। 45 વર્ષીય લાખા વજા સોહલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પોલીસે કાર્યવાહી દરમિયાન આ ઘટના બની છે। મૃતદેહને ફોરેન્સિક માટે ખસેડવામાં આવ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, કઈ રીતે આ ઘટના બની? કામ પર દરોડા પોલીસ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન દુકાન ઘટના સામે આવી છે। ત્યારે મળતી માહિતી મુજબ પોલીસના દરોડા દરમિયાન જુગાર રમેલા 45 વર્ષીય લાખા વાજા ચૌહાણની અચાનક હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક સારવાર માટે વિછિયા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને ઘટના સ્થળે પોલીસને અંદાજે 10 લોકો જુગાર રમતા મળ્યા હોવાની જાણવા મળ્યું હતું। મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે વિછિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ જિગ્નેશ, આભાર માહિતી બદલ।